સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ પાસ અને ઇનામ ટ્રોફી વિતરણ કરાયું હતું. સી.આર. પાટીલે સમિતિના વર્ષ 2026ના રમોત્સવનો પ્રારંભ કરાવ્યો. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમોત્સવ 2026નું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ રહ્યા ઉપસ્થિત. તમામ પાસ અને ઇનામ ટ્રોફી વિતરણ કરાયું હતું. સી.આર. પાટીલે સમિતિના વર્ષ 2026ના રમોત્સવનો પ્રારંભ કરાવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ માર્ચ પાસ સાંસ્કૃતિક કાર્યક્રમની જોવા મળી ઝાંખી અને શાળાની વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ સ્તુતિના કાર્યક્રમની પ્રસ્તુતિ. કાર્યક્રમ પ્રસંગે સી.આર. પાટીલનું સંબોધન. દેશમાં સૌથી સારું સ્વચ્છ અને શિસ્ત શિક્ષણ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મળી રહ્યું છે. ખાનગી શાળાઓ કરતા સમિતિની ઓળખમાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ. સમિતિ શાળાઓમાં શિક્ષકો યોગ્ય રીતે કામ કરે નહીં તે જાણવા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સમિતિની શાળાઓમાં બાળકોનો વિકાસ થઈ રહ્યો છે. સમિતિના શિક્ષકોએ વિવિધતામાં એકતાનું દ્રષ્ટાંત અને શાળાઓમાં પૂરું પાડ્યું. પાલિકાની સમિતિની શાળાઓમાં સૌથી સારું શિક્ષણ બાળકોને આપવામાં આવે. આજે ખૂબ જ સારા પરિણામ જોવા મળે છે. આજે 1000 બાળકો ઇનામ પ્રાપ્ત કર્યા. આજે સમિતિની શાળાના બાળકોને પ્રગતિ જોવા મળી. બાળકોના ભવિષ્ય માટે માત્ર શિક્ષકો નહીં પરંતુ વાલીઓ પણ તેટલી જ જવાબદારી સાથે કામ કરે છે. શિક્ષકોએ આપણા દેશની તાસીર અને સમિતિની શાળામાં ભણતા બાળકો ટેલેન્ટેડ છે. સમિતિની શાળામાં બાળકોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે. સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં વિશેષ ટેલેન્ટ રહેલું છે. સી.આર. પાટીલે ભારતના પૂર્વ સ્વર્ગીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને યાદ કરી વખાણ કર્યા. સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને બૂટ, મોજા અને યુનિફોર્મમાં થતા વિલંબ અંગે સી.આર. પાટીલે ટકોર કરી. શિક્ષકોનું ભવિષ્ય અને વાલીઓના હાથમાં છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો તેઓને તૈયાર કરી રહ્યા છે. જે બદલ શિક્ષકોને અભિનંદન પાઠવું છું તેમ તેમણે જણાવ્યું હતું. સંખ્યામાં અલગ અલગ ઝોનમાંથી આવેલા સૌ વાલી મંડળના ભાઈ બહેનો, વાલા વિદ્યાર્થીઓ, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું. શિક્ષણ સમિતિનું એક સ્વરૂપ જ્યારે 1995માં જોયું હતું અને આજે જ્યારે 30 વર્ષ પછી જોઈએ છીએ તો ફક્ત ગુજરાતમાં નહીં આખા દેશમાં સૌથી સરસ, સૌથી સારું એજ્યુકેશન, સૌથી સારી સ્વચ્છતા, સૌથી સારી શિસ્ત એ જો જોવા મળે છે તે સુરત મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં, એના વિદ્યાર્થીઓમાં, એના શિક્ષકોમાં એ આજે આપણને જોવા મળે છે. એક સમય એવો હતો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોતાના બાળકોને ભણાવતા હતા. એ પ્રકારની માનસિકતા હતી. પરંતુ આજે કદાચ પ્રાઇવેટ સ્કૂલો કરતાં પણ સારી બિલ્ડિંગની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ સ્કૂલોમાં કરી છે. સારું બિલ્ડિંગ હોય, કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય, બાળકો માટે ટોયલેટની વ્યવસ્થા હોય અને સિક્યુરિટી માટે એને કમ્પાઉન્ડ વોલ હોય, એમાં કોમ્પ્યુટર હોય અને સૌથી વિશેષ વાત કે દરેક સ્કૂલમાં પૂરતા શિક્ષકો હોય અને શિક્ષકો સારી રીતે પોતાનું કામ કરે છે કે નહીં એના માટેની પણ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.